રાજ્યમાં કમોસમી વરસાદ બાદ હવે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે। ખુદ રાજ્ય સરકારે સ્વીકાર કર્યું છે કે કુદરત રૂઠી છે। કપાસ, મગફળી, શેરડીના પાકમાં મોટું નુકસાન થયું છે। ખેડૂતના મોઢામાં આવેલો કોળિયો છીનવાયો છે। જ્યાં જ્યાં નુકસાન થયું છે ત્યાં સર્વે કરાશે। સર્વે થયા બાદ સરકાર પેકેજ પણ જાહેર કરશે। 5 જિલ્લામાં વધુ નુકસાન થયું છે, જેમાં અમરેલી, સોમનાથ, ભાવનગર, સુરત, તાપીમાં નુકસાન અંદાજિત 10 લાખ હેક્ટર વિસ્તારમાં પાક નુકસાની થઈ છે અને તેમને રાહત આપી શકે છે સરકાર। 5 જિલ્લામાં સૌથી વધારે નુકસાન છે રાજ્ય સરકારે વાત કરી છે, જેમાં અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, સુરત, તાપીમાં નુકસાન છે। અંદાજિત 10 લાખ હેક્ટર વિસ્તારમાં પાક નુકસાની થઈ છે અને માવઠો બાદ રાહત પેકેજ પણ જાહેર થઈ શકે છે। જે રીતનો સ્થિતિ સર્જાઈ છે, ખેડૂતોને મુશ્કેલી છે, ખેડૂતોનો પાક સફાયો થઈ ચૂક્યો છે। આ સ્થિતિની વચ્ચે ખેડૂતને ઊભો કરવો હશે, ખેડૂતને બેઠો કરવો હશે તો રાહત પેકેજ સિવાય કોઈ ઓપ્શન છે જ નહીં। રાજ્યના ખેડૂતોને હું આશ્વસ્ત કરું છું કે જ્યાં પણ નુકસાન છે, જ્યાં પણ અસરગ્રસ્ત ખેડૂત છે, ખેતર છે, એ તમામના પ્રત્યે રાજ્ય સરકાર તમામ રીતે એમની બાજુમાં ઊભી છે। એટલે કોઈ 5 જગ્યાએ ગયા એટલે બીજા કોઈ તાલુકા અથવા બીજી કોઈ ગામ રહી જશે, આવી કોઈ માનસિકતામાં કોઈ ખેડૂત ન રહે। હું ભગવાનને પ્રાર્થના કરું કે આ પ્રકારની મુશ્કેલી ન આવે અને ખેડૂત સૌના સહકારથી, સૌના સહયોગથી, કોઈ એક સરકાર નહીં, ગામમાં અનેક લોકો હોય ને વેપાર કરતા હશે, આપ સૌ છો, સૌ સકારાત્મક રીતે એને સહયોગ આપીને બેઠો કરવાના પ્રયાસના ભાગરૂપે માનનીય મુખ્યમંત્રીશ્રી આ કામગીરીનું નિરીક્ષણ કરીને વિભાગોને આદેશો આપ્યા છે। સરકાર જે કાંઈ કરી રહી છે એ કોઈ ઉપકારનો ભાવ નથી, ફરજના ભાગરૂપે જગતનો તાજ ફરી વખત કરી તો બેઠો થાય એના માટેના પ્રયાસો એ સરકાર કર્યા કરી રહી છે ને ભવિષ્યમાં પણ કરશે, એની હું બાંહેધરી આપું છું। સર્વેની સૂચનાઓ એ આપવાનો આદેશ આજે કેબિનેટમાં કર્યો છે। 7 દિવસમાં આ તમામ સર્વે પૂર્ણ કરવાના આદેશો મુખ્યમંત્રીએ કર્યા છે અને એટલા માટે જ ખૂબ ઝડપથી, કારણ કે એ બધી જ મુશ્કેલીઓની વચ્ચે ખેડૂત બહાર નીકળે એના માટે ઝડપથી સર્વે કરીને એક પેકેજ જાહેર કરવાનો નિર્ણય એ મુખ્યમંત્રીશ્રીએ આજે કર્યો છે।